હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાના ફરાળી વડા. આ વડા એકદમ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી બનશે અને સાથે ચટપટી ચટણી પણ બનાવીશું. જુઓ તમે, વડા એકદમ સરસ ફૂલેલા અને ક્રિસ્પી બન્યા છે અને તેનો સ્વાદ તો લાજવાબ છે. તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા શક્કરિયાના વડા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ક્રિસ્પી એવા ફરાળી વડા બનાવવા માટે પહેલા આપણે વડાનો લોટ બાંધવાનો છે. તો તેના માટે બાઉલમાં 1 કપ વજનમાં જોઈએ તો 200 ગ્રામ મોરૈયો કે સાંબો લીધો છે. મોરૈયાને 2 થી 3 પાણીથી સારી રીતના ધોઈ લઈશું. હવે ધોયેલા મોરૈયામાંથી એક્સ્ટ્રા પાણી કાઢીને તેને કુકરમાં લઈ લઈશું. તો 200 ગ્રામ મોરૈયાની સામે 500 ગ્રામ શક્કરિયા લીધા છે. શક્કરિયાને સારી રીતના ધોઈને તેની છાલ ઉતારીને લીધા છે. તો વડાનો લોટ તૈયાર કરવા માટે આપણે શક્કરિયા અને મોરૈયાને બાફવાના છે. મોરૈયા અને શક્કરિયા બફાય તેના માટે શક્કરિયાના આ રીતે નાના ટુકડા કરી લઈશું. હવે અહીંયા તમારે થોડું પાણીનું ધ્યાન રાખવાનું છે. તમે જે કપથી મોરૈયો લીધો છે તે જ કપથી 2 કપ પાણી ઉમેરવાનું છે. પાણી વધી ના જાય તેનું ખાસ ધ્યાન રાખજો. બંને વસ્તુને સારી રીતના મિક્સ કરીને કુકરને ગેસ પર મૂકીને ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરીશું. 2 વિસલ થાય ત્યાં સુધીમાં આપણે વડામાં ઉમેરવાના શિંગદાણાને શેકી લઈશું. 1 કપ શિંગદાણા લીધા છે. આ રીતના સતત ચલાવતા રહીશું. શિંગદાણા શેકાશે એટલે શિંગદાણાનો ફૂટવાનો અવાજ આવશે અને શિંગદાણાના ફોતરાને અલગ કરશો ને એટલે તે ઈઝીલી શેકેલા શિંગદાણામાંથી ફોતરાનો ભાગ દૂર થઈ જશે. તો હવે શિંગદાણાને પ્લેટમાં લઈને તેને ઠંડા થવા દઈશું. ઠંડા થઈ પછી તેના ફોતરા કાઢી લઈશું. પછી તેને મિક્સર જારમાં અધકચરા વાટી લઈશું. હવે તે જ મિક્સર જારમાં વડા સાથે ખાવાની ચટપટી ચટણી બનાવી લઈએ. તો તેના માટે 1 કપ જેટલી દાંડલી સહિત ધાણા ભાજી લઈશું. સાથે થોડા ફ્રેશ ફુદીનાના પાન, 2 થી 3 મીડિયમ તીખા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો અને ચટણીને બાઇડિંગ આપવા માટે 1 ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા, સ્વાદ અનુસાર સિંધવ મીઠું, 1 મોટી ચમચી ખાંડ અને 1 નાની ચમચી જીરું, અડધા લીંબુનો રસ. છેલ્લે આઈસના 4 ટુકડા ઉમેરીને ચટણીને સ્મૂથ ક્રશ કરી લઈએ. આઈસના ટુકડા ના હોય તો તમે ઠંડુ પાણી પણ ઉમેરી શકો છો. આઈસના ટુકડા ઉમેરવાથી ચટણીનો કલર સરસ ગ્રીન જ આવશે. તો આપણી વડા સાથે ખાવાની ચટપટી અને પરફેક્ટ ટેક્સચરવાળી ચટણી તૈયાર છે. હવે આપણે શિંગદાણા વાટ્યા અને ચટણી તૈયાર કરી ત્યાં સુધીમાં આપણે મોરૈયો અને શક્કરિયા બફાતા હતા તેને પણ 2 વિસલ પૂરી થઈ ગઈ છે અને કુકરનું પ્રેશર તેની જાતે પૂરું થઈ ગયું છે. હવે કુકરને ખોલીને જોઈએ તો મોરૈયો અને શક્કરિયા સરસ બફાઈ ગયા છે. હવે આને ફટાફટ ઠંડુ થાય તે પહેલા એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ.
અને તેને મેશરની મદદથી મેશ કરી લઈએ. ગરમ ગરમ હશે ત્યાં જ મેશ કરશો તો સરસ એકદમ મેશ થઈ જશે અને શક્કરિયું મોરૈયા સાથે એકદમ સારી રીતના પડી જશે. મોરૈયાનો દાણો કૂક થઈને સરસ મેશ થઈ જવો જોઈએ, નહીતર વડાનું બાઇડિંગ સારું નહીં આવે અને તળતી વખતે વડા તૂટી જશે. સારી રીતના મેશ થઈ જાય પછી આ મિશ્રણને બિલકુલ ઠંડુ થવા દઈશું. પછી તેમાં મસાલા કરીશું. તો હવે આપણે સિંગદાણાને અધકચરા વાટીને તૈયાર કર્યા છે તે ઉમેરીશું. સાથે વડાને સુપર ટેસ્ટી બનાવવા માટે 1/4 કપ જેટલો ટોપરાનો પાવડર ઉમેરીશું. પાવડર કે ટોપરાનું ખમણ ગમે તે ઉમેરી શકો છો. 1/4 કપ જેટલા ફ્રેશ ધાણા ભાજી, 2 થી 3 મીડિયમ તીખા ઝીણા સમારેલા મરચા, 1 ચમચી આદુનું છીણ અને 2 મોટી ચમચી સફેદ તલ, સ્વાદ અનુસાર સિંધવ મીઠું, 1 ચમચી મરી પાવડર, 1 મોટી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 મોટા લીંબુનો રસ ઉમેરીશું. અને હું ખાંડ નથી ઉમેરતી કારણ કે શક્કરિયા મીઠા હોય એટલા માટે, પણ જો તમારે ઉમેરવી હોય તો ઉમેરવાની. સારી રીતના બધી જ સામગ્રીને મિક્સ કરીને આ રીતના લોટ બાંધી લેવાનો. હવે તેલવાળા હાથ કરીને પછી હાથમાં થોડું મિશ્રણ લઈને પહેલા ગોળ લુવા જેવું વાળીશું, એટલે અંદર સહેજે પણ હવા ના રહે. પછી ગોળ લુવો વળી જાય પછી વડાને સરસ દેખાવ અને નટી સ્વાદ આપવા માટે થોડા સફેદ તલ ઉપર નીચે લગાવીને પછી આ રીતના વડું વાળી લેવાનું. બસ વડું તૈયાર થઈ ગયું છે. તો આ રીતના બધા જ વડા તૈયાર કરી લઈએ. હવે વડાને તળવા માટે મેં પહેલા તેલ ગરમ મૂકી દીધું છે. તેલ સારી રીતના ગરમ થાય એટલે ગરમ તેલમાં વડાને તળવા માટે મૂકીશું. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની. શરૂઆતમાં વડાને તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ એટલા માટે રાખવાની છે કે તેલનું ટેમ્પરેચર ડાઉન ના થાય અને વડામાં બિલકુલ તેલ ના ભરાય. વડા તેલમાં મૂકીએ એટલે શરૂઆતમાં તેલમાં બબલ્સ આવે છે, તો વડાને તેલમાં ઉમેર્યા પછી 1 મિનિટ વડાને બિલકુલ ચલાવવાના નથી. થોડા બબલ્સ બેસી જાય અને વડા સરસ સેટ થઈ જાય પછી તેની સાઈડ ચેન્જ કરીશું. વડાની સાઈડ ચેન્જ કરો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની, એટલે વડા એકદમ સરસ ક્રિસ્પી થશે. 2 મિનિટ પછી મેં વડાની સાઈડ ચેન્જ કરી છે. જેમ જેમ વડા તળાશે તેમ તેમ તે તેલમાં ઉપર આવવા લાગશે અને એકદમ સરસ હલકા થઈ જશે. વડાને મીડિયમ ગેસની ફ્લેમ પર તળાતા લગભગ 4 થી 5 મિનિટનો ટાઈમ લાગે છે. તો તમે જોઈ શકો છો વડા આપણા સરસ ફૂલેલા અને ક્રિસ્પી થઈ ગયા છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા અને ટેસ્ટમાં સુપર ટેસ્ટી, ક્રિસ્પી અને ફૂલેલા એવા ફરાળી વડા તૈયાર છે. તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ચટણી સાથે. તો તમે પણ શિવરાત્રી ઉપર આ ટેસ્ટી ફરાળી વડા બનાવવાની જરૂર ટ્રાય કરજો. ઘરના બધાને ખૂબ જ ભાવશે. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.